નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે કે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આવનારી 24 કલાકની અંદર કયા કયા જિલ્લાઓમાં સારા વરસાદની શક્યતાઓ રહેલી છે. સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, છેલ્લી 24 કલાકની અંદર આપણે ગઈકાલે આગાહીમાં જે વિસ્તારોમાં વધુ શક્યતાઓ વ્યક્ત કરી હતી તે તમામ વિસ્તારમાં વધઘટ સાથે વરસાદની ગતિવિધિ જોવા મળી હતી. જેમાં ઉત્તર ગુજરાતના ભાગો છે તે ટોપ ઉપર રહ્યા હતા. મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગો અને ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના ભાગોમાં સમાવેશ થતો હતો. રાજકોટ જિલ્લાના ભાગોમાં પણ છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ ખૂબ સીમિત વિસ્તારમાં જોવા મળી હતી અને અન્ય ભાગો છે સૌરાષ્ટ્રના તેમાં ક્યાંક ક્યાંક ઝાપટા પડ્યા હતા. તો કચ્છના રાપર આજુબાજુ પણ થોડી વરસાદની ગતિવિધિ જોવા મળી હતી. ત્યારે મિત્રો, ખાસ કરીને સિસ્ટમની હાલની સ્થિતિ જોવા જઈએ તો ગઈકાલે જે લો પ્રેશર સિસ્ટમ રાજસ્થાન અને તેને લાગુ એમપીના ભાગો નજીક હતી તે સિસ્ટમનું અત્યારે સ્પષ્ટ લોકેશન નથી દેખાઈ રહ્યું, પરંતુ સિસ્ટમ અત્યારે અમેરિકન મોડેલની અપડેટ મુજબ ખાસ કરીને ગુજરાતના ભાગો અને તેને લાગુ રાજસ્થાનના ભાગો નજીક જોવા મળી રહી છે. તો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ હતી તે પણ હવે પશ્ચિમ બંગાળ નજીક જોવા મળી રહી છે અને લો પ્રેશર થઈ ગઈ છે. તો એ સિસ્ટમ અને અત્યારે ગુજરાત નજીક રહેલી સિસ્ટમ બંને વચ્ચે એક પ્રકારે ભેજનો સપ્લાય થઈ રહ્યો છે, પરંતુ અરબી સમુદ્રનો જોઈએ એવો સપોર્ટ નથી મળી રહ્યો. બાકી અત્યારે જે મોડેલોની અપડેટ છે તે મુજબ ભરપૂર ભેજ આખા સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના ભાગોમાં જોવા મળી રહ્યો છે. તો એ પ્રમાણે વરસાદ નથી જોવા મળી રહ્યો. એટલે જો એ પ્રમાણે બતાવી રહ્યા છે તો સંભવિત મોડેલ અથવા જે મોડેલ છે તે ખોટા હોઈ શકે છે. મતલબ કે જે મોડેલોનું આંકલન અત્યારે જે પ્રમાણે દેખાડી રહ્યું છે તે મુજબ ના પણ હોઈ શકે, અથવા તો કોઈ એવા પરિબળો છે જે નડતરરૂપ હોઈ શકે. બાકી અત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતના સમગ્ર વિસ્તારમાં જોરદાર ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. અને મારી સ્ક્રીન પાછળ તમે જોઈ રહ્યા છો, ખાસ કરીને જે વાદળી કલર છે તેમાં જોરદાર ભેજ સમગ્ર વિસ્તારમાં જોવા મળી રહ્યો છે આજે 13 તારીખના રોજ. તો આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ અને ચોમાસું ધરી પણ નોર્મલ નજીક જોવા મળી રહી છે. ત્યારે મિત્રો, આજે ગઈકાલ કરતાં વરસાદની ગતિવિધિ છે તેમાં સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોમાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળશે. અમેરિકન મોડેલની અપડેટ મુજબ જો ચાલશે તો વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્રના ભાગોમાં ખૂબ સારી આજે રહી શકે છે. પરંતુ તે મુજબ ચાલે તોની વાત છે, કારણ કે આપણે જેમ કહ્યું વિડીયોમાં કે જે પ્રમાણે ભેજ બતાવી રહ્યા છે તે પ્રમાણે વરસાદ નથી જોવા મળી રહ્યો. તો આ વખતે મોડેલોની સ્થિતિ દર સિસ્ટમ આ પ્રકારે થઈ રહી છે કે જે પ્રકારનો ભેજ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તાર અને પશ્ચિમ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળતો હોય છે તે પ્રકારે વરસાદ નથી જોવા મળી રહ્યો. એટલે મોડેલોનું આંકલન થોડું ખોટું હોઈ શકે છે, અથવા તો કોઈ એવા પરિબળો છે જે નડતરરૂપ સાબિત થઈ શકતા હોય છે, અથવા તો અરબી સમુદ્રનો જે જોઈએ એટલો સપોર્ટ મળવો જોઈએ તે પ્રકારનો સપોર્ટ તેમને ન મળતો હોય. તો મિત્રો, આગામી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ, હળવોથી અમુક વિસ્તારમાં મધ્યમ વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રના ભાગોમાં ખાસ કરીને ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે, મોરબી, સુરેન્દ્રનગરના ભાગો છે, બોટાદ, ભાવનગર, અમરેલી જિલ્લાના ભાગો છે તેમાં વરસાદના વિસ્તાર થોડા વધુ રહી શકે છે. ત્યાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ સીમિત વિસ્તારમાં જોવા મળશે. વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ હશે, સામાન્ય ઝાપટાનું પ્રમાણ થોડું વધુ જોવા મળશે. અન્ય ભાગો છે સૌરાષ્ટ્રના તેમાં પણ સારા ઝાપટા અનેક વિસ્તારોમાં જે જોવા મળી શકે છે. અને જો અમેરિકન મોડેલની અપડેટ મુજબ જે પ્રકારનો ભેજ છે તે મુજબ રહે તો સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં સારા વરસાદની શક્યતાઓ પણ રહેશે. આપણે અગાઉ અપડેટ આપી હતી તો આ ભેજ આધારિત અપડેટ જ આપી હતી, પરંતુ જે પ્રકારની સ્થિતિ અત્યારે જે મોડેલોમાં અત્યારે બતાવી રહ્યા છે તે પ્રકારનો માહોલ ગુજરાતમાં જોવા મળી રહ્યો નથી. મતલબ કે તે પ્રકારનો વરસાદ જોઈએ તે પ્રકારનો જોવા મળી રહ્યો નથી. કચ્છના ભાગોમાં આવનારી 24 કલાકની અંદર અંજાર, ભુજ, રાપર, ભચાઉ આજુબાજુના ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ છૂટાછવાયા ભાગોમાં સારી એવી જોવા મળે તે પ્રકારની શક્યતાઓ છે. અન્ય કચ્છના ભાગો છે તેમાં ઝાપટાનું પ્રમાણ આજે વધી શકે છે. એટલે ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ અનેક વિસ્તારોમાં વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. અને ખાસ કરીને બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ પશ્ચિમ બંગાળ નજીક છે તે સિસ્ટમ સીધી રીતે ગુજરાતને અસર કરે તેવી શક્યતાઓ નથી, પરંતુ હજી પણ 14-15 તારીખ સુધી ભેજનું પ્રમાણ સૌરાષ્ટ્રના અને ગુજરાતના ભાગોમાં જળવાઈ રહેશે. એટલે આ સમયગાળા દરમિયાન વરસાદની ગતિવિધિ હજી 2-3 દિવસ સુધી ચાલુ રહે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. ધન્યવાદ.